નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાર્થ નોલેજ ઇન્સ્ટિટ્યૂટ અને સમર્પણ ટેકનો સ્કૂલ એમના દ્વારા કાર્યરત યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ વિષય BA, જેમાં પાઠ નંબર 6 અને એની અંદર લેક્ચર નંબર 6. ગયા લેક્ચરની અંદર લેક્ચર નંબર 5 કે જેની અંદર આપણે અભિપ્રેરણના લક્ષણો વિશેની વાત કરેલી હતી. આજના લેક્ચર દરમિયાન આ પાઠનો 5 માર્ક માટે મોસ્ટ IMP પ્રશ્ન એવો અબ્રાહમ માસ્લોનો જરૂરિયાતોનો અગ્રતા ક્રમનો સિદ્ધાંત જે 5 માર્કની અંદર પૂછાય છે એ પ્રશ્ન વિશેની ચર્ચા આજના લેક્ચરની અંદર આપણે કરશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ પ્રશ્નને ખાસ તમે એક મહત્ત્વના પ્રશ્ન તરીકે નોંધ કરશો એવી આપને વિનંતી છે. તો પ્રશ્ન નંબર લેક્ચર નંબર 6ની અંદર પહેલો પ્રશ્ન, જેમાં અબ્રાહમ માસ્લોનો જરૂરિયાતોનો અગ્રતા ક્રમનો સિદ્ધાંત સમજાવો, 5 માર્ક. એની અંદર આપણે એવું કીધું છે, માનવીની જરૂરિયાતો જુદી જુદી હોય છે અને આ જરૂરિયાતો માનવીની માનસિક પરિસ્થિતિને આધારે નક્કી થાય. વ્યક્તિ કેવું જીવન જીવે છે, વ્યક્તિની જીવનશૈલી કેવી છે, એની રહેણી કરણી કેવી છે, એની જીવન જીવવાની જે રીતભાત છે અને એમના વિચારો કે જેના આધારે આ માનવીની જરૂરિયાતો છે એ નક્કી થતી હોય છે અને આ જરૂરિયાતો માનવીની માનસિક પરિસ્થિતિ એટલે કે વિચારસરણીના આધારે નક્કી થતી હોય છે. જરૂરિયાતો સંતોષાવાથી માનવી અભિપ્રેરિત થાય છે એટલે કે પ્રોત્સાહિત થાય છે. તમારી ધારો કે આર્થિક સ્થિતિ નબળી હોય તો આપણે એક સામાન્ય બાઇક લઈ અને આપણું કામ છે એ ચલાવી લેતા હોય. આર્થિક સ્થિતિમાં સુધારો થાય અને કોઈ સારામાં સારી બાઇક તમે લ્યો છો તો ત્યારે તમને એ જરૂરિયાત પૂરી થવાથી વધારે સારું પ્રોત્સાહન મળશે. ધારો કે ધીમે ધીમે સમય જતાં તમે કાર ખરીદો છો તો વધારે તમે તમારી જાતને છે એ અભિપ્રેરિત સમજશો, પ્રોત્સાહિત સમજશો. એટલે એવું કીધું છે કે જરૂરિયાતો સંતોષાવાથી માનવી અભિપ્રેરિત થાય છે, આપમેળે એ પ્રોત્સાહિત થાય છે. આવી જરૂરિયાતોને ક્રમવાર ગોઠવવા માટે એટલે કે નાનામાં નાની પાયાની જરૂરિયાતોથી માંડી અને ઉચ્ચતમ કક્ષાની જરૂરિયાત, માનવીની મહત્તમ જરૂરિયાત કઈ, એ જરૂરિયાતોને ક્રમવાર ગોઠવવા માટે ઘણા બધા અભ્યાસો અને ઘણા બધા સિદ્ધાંતો એ માનસશાસ્ત્રીઓ એટલે કે કેટલાય ફિલોસોફર અને સંચાલનના નિષ્ણાંતો એટલે કે ઘણા બધા એવા સંચાલન શાસ્ત્રીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા છે. પણ એ બધા જ સંચાલન શાસ્ત્રીઓ અને ફિલોસોફર્સ એટલે કે માનસશાસ્ત્રી વ્યક્તિઓ છે, એમાંથી એક એવા વ્યક્તિ, એવા માનવતાવાદી વિચારસરણી ધરાવતા, માનવતાવાદી વિચારોને મહત્વ આપનારા વ્યક્તિ, ધંધાકીય દ્રષ્ટિએ ખૂબ જ અસરકારક એવા કર્મચારીગણ માટે અતિ મહત્વના અને કર્મચારીઓ માટે અતિ મહત્વનું કાર્ય દર્શાવનાર, સિદ્ધાંતો દર્શાવનાર વ્યક્તિ તરીકે ખરેખર તમારી જરૂરિયાતો કેટલી હોવી જોઈએ અને કેવી કેવી જરૂરિયાતો મોટા ભાગે ઉદ્ભવિત થાય છે એવું દર્શાવનાર એવા મનોવૈજ્ઞાનિક માનસશાસ્ત્રી અબ્રાહમ માસ્લો કે જેમણે જરૂરિયાતોનો અગ્રતાક્રમ મતલબમાં પ્રાથમિક જરૂરિયાતો, પાયાની જરૂરિયાતોથી માંડી અને ઉચ્ચતમ કક્ષાની જરૂરિયાતો એટલે કે વ્યક્તિ વધુના વધુ કેટલી જરૂરિયાતોને છે એ મહત્વ આપતો હોય છે, આ જરૂરિયાતોનો અગ્રતાક્રમનો સિદ્ધાંત એમણે રજૂ કર્યો. ક્યારે રજૂ કર્યો? તો 1943માં. માનવીનો
અભિપ્રેરણનો સિદ્ધાંત એટલે કે માનવીને પ્રોત્સાહન પૂરું પાડતો કે પ્રોત્સાહિત કરતો સિદ્ધાંત, આ શીર્ષક હેઠળ એક લેખ લખ્યો અને લેખની અંદર એમણે આ સિદ્ધાંત છે એ પ્રદર્શિત કર્યો છે. એટલે કે માનવીનો જરૂરિયાતોનો અગ્રતા ક્રમનો સિદ્ધાંત છે એમણે પ્રદર્શિત કરેલો છે. 1943માં માનવીનો અભિપ્રેરણનો સિદ્ધાંત એટલે કે માનવીને પ્રોત્સાહન પૂરું પાડતા સિદ્ધાંત નામનો લેખ લખ્યો અને એ શીર્ષક છે એ શીર્ષક નામના લેખની અંદર એમણે આ અગ્રતા ક્રમ છે એ રજૂ કર્યો. અને આવી જે જરૂરિયાતો છે એટલે કે માનવીની જે 5 જરૂરિયાતો છે એ જરૂરિયાતો એમની તીવ્રતા કે પ્રબળતાના અગ્રતા ક્રમમાં રજૂ કરી છે. તીવ્રતા એટલે કે વધુમાં વધુ જરૂરિયાત કઈ છે તો કે પ્રાથમિક જરૂરિયાત. પ્રાથમિક જરૂરિયાત જ્યારે સંતોષાય ત્યારે કઈ જરૂરિયાત ઉદ્ભવે તો આ જરૂરિયાત. એ જરૂરિયાત સંતોષાય જાય પછી માનવીને કેવી જરૂરિયાત ઉદ્ભવે તો કે આવી જરૂરિયાત. એ જરૂરિયાત સંતોષાય પછી કેવી કેવી જરૂરિયાતો ઉદ્ભવે છે એ બધી જ જરૂરિયાતોને મૂળ જરૂરિયાતથી માંડી અને છે મહત્વની જરૂરિયાતો કઈ કઈ અને મોટા ભાગે માનવીને કેવી કેવી જરૂરિયાતો છે ઉદ્ભવતી હોય, કેવા કેવા વિચારો છે એ પ્રદર્શિત થતા હોય છે એના વિશેની વાત એમણે આ સિદ્ધાંતની અંદર કરેલી છે. એટલે કે જરૂરિયાતોના અભિપ્રેરણનો સિદ્ધાંત, માનવીના અભિપ્રેરણનો પ્રોત્સાહનનો સિદ્ધાંત, એના લેખમાં એમણે જરૂરિયાતોનો અગ્રતા ક્રમ દર્શાવેલો છે અને અગ્રતા ક્રમની અંદર આ સિદ્ધાંત એમણે પ્રદર્શિત કરેલો છે. એ સિદ્ધાંત વિશેની વાત હવે આપણે કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જરૂરિયાતોનો અગ્રતા ક્રમ છે એની મુખ્ય 5 જરૂરિયાતો એને નક્કી કરી. તમને આપેલી છે પ્રસ્તાવનામાં કે આવી 5 જરૂરિયાતો એમની તીવ્રતા કે પ્રબળતાના અગ્રતા ક્રમમાં એમણે રજૂ કરેલી છે. આ 5 જરૂરિયાતો કઈ કઈ છે એ તમને બાજુની આકૃતિમાં આપેલું છે. જો યાદ રાખજો, ત્રિકોણ આકૃતિમાં નીચેના ભાગેથી જરૂરિયાતોની શરૂઆત કરેલી છે. એટલે કે મહત્તમ કક્ષાની જે 5 નંબરની જરૂરિયાત છે ને ભાગ્યે જ કોઈના નસીબમાં હોય કે ભાગ્યે જ વ્યક્તિ ત્યાં સુધી પહોંચી શકતો હોય છે. દરેક વ્યક્તિ એ 5મી જરૂરિયાત સુધી પહોંચે એવી શક્યતાઓ ઓછી હોય છે, ભાગ્યે જ હોય છે. એટલે પ્રાથમિક જરૂરિયાતો નીચેની છે. ઉચ્ચ સપાટીએ જેમ જાય, જેમ જેમ તમારી જરૂરિયાતો વધતી જાય એમ ઉચ્ચ જરૂરિયાતો સુધી પહોંચવા વાળા ઓછા હોય. એટલે ત્યાં ભાગ છે એ સાંકડો આપેલો છે. નીચેનો ભાગ છે ત્યાં તમે જુઓ તો પહેલી જરૂરિયાત આપેલી છે શારીરિક કે પ્રાથમિક જરૂરિયાત કે જેના વગર માનવીને ચાલવાનું જ નથી, એની જરૂરિયાત પડશે જ. બીજી જરૂરિયાત છે સલામતીની જરૂરિયાત, પોતાના આત્મરક્ષણની જરૂરિયાત, પોતાની સલામતી, પોતાની સેફટી એની જરૂરિયાત. ત્રીજી છે સામાજિક જરૂરિયાત. સામાજિક એટલે સમાજની અંદર પોતાની છાપ છોડવી, સમાજની અંદર પોતાની આબરૂ, પોતાની ઇજ્જત, પોતાનો મોભો ટકી રહે એના માટેની જરૂરિયાત. ત્રીજી જરૂરિયાત સામાજિક જરૂરિયાત. ચોથી જરૂરિયાત છે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત. પોતાના ક્ષેત્રની અંદર પોતાને સન્માન મળે એવી જરૂરિયાત એટલે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત. અને 5મી જરૂરિયાત છે આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત કે જેમાં ભાગ્યે જ વ્યક્તિ છે એ ત્યાં સુધી પહોંચતો હોય, પોતાના ક્ષેત્રની અંદર પોતાનું નામ ગર્વથી લેવાય, એટલે કે ઉદાહરણ સ્વરૂપે એના નામ લેવાતા રહીએ એવી જરૂરિયાત એટલે આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત. અને હવે આકૃતિની બાજુમાં તમને જો આપેલી વિગત છે એમાં તમને પહેલી 3 જરૂરિયાત અને પછી ચોથી અને 5મી જરૂરિયાત આ બંને જરૂરિયાતોને 2 ભાગમાં વહેંચી નાખી. જો પહેલી 3 જરૂરિયાત છે ને નિમ્ન કક્ષાની જરૂરિયાત કીધી છે કે જે સામાન્ય વ્યક્તિ પણ આ જરૂરિયાતો સુધી પહોંચતો હોય, આ જરૂરિયાતો છે એ પૂરી થતી હોય છે. જ્યારે ઉપરી કક્ષાની જરૂરિયાતો છે ત્યાં સુધી પહોંચવું દરેક વ્યક્તિ માટે મુશ્કેલ હોય છે. આ જરૂરિયાતો સુધી મોટા ભાગે માનવી છે એ પહોંચી શકતા હોતા નથી. એટલે 2 જરૂરિયાત તમને કીધી છે, પહેલી, બીજી અને ત્રીજી. એટલે કે શારીરિક અને પ્રાથમિક જરૂરિયાત, સલામતીની જરૂરિયાત અને સામાજિક જરૂરિયાત. આ 3 જરૂરિયાત છે નિમ્ન કક્ષાની એટલે કે નીચલા સ્તરની જરૂરિયાતો છે. અને ઉપરની 2 જરૂરિયાત એટલે કે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત, આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત છે એ જરૂરિયાત બંને છે ઉપરી કક્ષાની જરૂરિયાતો છે. હવે એ આકૃતિ વિશેના દરેક મુદ્દાઓ છે એની વિગતવાર ચર્ચા કરીએ તો પહેલો મુદ્દો તમને આપેલો છે શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાતો. શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાતો કઈ છે અને કેવી રીતે ઉદ્ભવે છે એની વાત તમને અહીંયા કરેલી છે. શારીરિક જરૂરિયાતો એ માનવીની મૂળભૂત જરૂરિયાત છે.
મૂળભૂત જરૂરિયાતો કઈ, પાયાની જરૂરિયાતો કઈ? તો રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય અને રોજગારી. આ એની મુખ્ય જરૂરિયાતો ગણાય. એમાંની તમને વાત કરેલી છે. મૂળભૂત જરૂરિયાતોમાં ખોરાક મળવો જોઈએ, પાણી મળવું જોઈએ, શુદ્ધ પાણી, કપડાં મળવા જોઈએ અને આવાસ એટલે કે રહેઠાણ. આ 4 વસ્તુ જો એને યોગ્યતાથી પ્રાપ્ત થાય તો માનવી પોતાની શારીરિક અને પ્રાથમિક જરૂરિયાતોને સારી રીતે સંતોષી શકે. આ બધી જ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે રોજગારી મળવી જોઈએ, કામ મળવું જોઈએ, તો એને ખોરાક મળશે, પાણી મળશે, યોગ્ય રીતે મળશે, કપડાં અને આવાસ એટલે કે રહેઠાણ પ્રાપ્ત થાય. શરીરને ટકાવી રાખવા માટે ખોરાકની જરૂરિયાત એ સૌથી અગ્રતા ક્રમ ધરાવતી પ્રથમ જરૂરિયાત છે. આની નીચે અંડરલાઈન કરી દેજો. તમને એવો પ્રશ્ન પૂછાય કે શારીરિક કે પ્રાથમિક જરૂરિયાતોમાં શરીરને ટકાવી રાખવા માટેની સૌથી મહત્વની જરૂરિયાત કઈ? તો સૌથી મહત્વની જરૂરિયાત એટલે ખોરાક, કે જેના આધારે શરીરને ટકાવી રાખવા માટે આ ખોરાકની જરૂરિયાત એ સૌથી અગ્રતા ક્રમની જરૂરિયાત છે. ત્યારે જ માનવીનું જીવન છે એ ટકી રહે, સક્ષમ રહે. અને આગળ કીધું છે ભૂખ્યો માણસ છે એ ખોરાકને પ્રાધાન્ય આપે. પહેલા તો પોતાના શરીરને બચાવી રાખવા માટે, પોતાની જાતને બચાવી રાખવા માટેનું મહત્વ આપશે. એટલે કીધું છે કે ભૂખ્યો માણસ ખોરાકને પ્રાધાન્ય એટલે કે મહત્વ આપે છે. એનો અર્થ એવો છે કે જ્યાં સુધી માણસની ખોરાક, કપડાં અને રહેઠાણ જેવી પાયાની જરૂરિયાત એટલે કે મૂળભૂત જરૂરિયાતો સંતોષાય નહીં, ત્યાં સુધી તે બીજી જરૂરિયાતોને મહત્વ આપતો નથી. હવે સીધી જ વાત છે, તમારી પાસે બાઇક નથી, એની પાછળનું કારણ કયું? તો કે તમારી આર્થિક સ્થિતિ નબળી છે. હવે એવું જરૂરી નથી કે જે વ્યક્તિ પાસે બાઇક નથી, વાહન નથી, એ વ્યક્તિ જીવી નથી શકતો, જીવે જ છે. તો જો તમે બાઇક લેવા જાઓ છો તો તમારી જરૂરિયાતો પૂરી નથી થતી, તમને ખાવાના ફાફા પડે છે, એટલે કે ખોરાકની જરૂરિયાત પણ પૂર્ણપણે સંતોષી શકાય એવી સ્થિતિ નથી. તો ત્યારે બાઇકની જે જરૂરિયાત છે એ ઓછી છે, તો એ જરૂરિયાતને તમારે જતી કરવી પડે અને માત્ર તમારે તમારું જીવન ટકાવી રાખવા માટેની જે જરૂરિયાત છે એને મહત્વ આપવું જોઈએ. એટલે કીધું છે અહીંયા કે જ્યાં સુધી માણસની ખોરાક, કપડાં અને રહેઠાણ આ જરૂરિયાતો સંતોષાય નહીં, ત્યાં સુધી તે બીજી જરૂરિયાતોને મહત્વ આપતો નથી. એટલે ત્યાં સુધી એ બીજી જરૂરિયાતો તરફ આગળ વધશે નહીં. પહેલાં પોતાના જીવનને ટકાવી રાખવા માટે પ્રયત્ન કરશે. એટલે અહીંયા પહેલું ટાઇટલ તમને આપેલું છે શારીરિક કે પ્રાથમિક જરૂરિયાત. મૂળભૂત જરૂરિયાત છે, પ્રાથમિક જરૂરિયાત છે, શારીરિક જરૂરિયાત છે કે જેના આધારે તમારે ચાલવું અત્યંત જરૂરી હોય. પ્રાથમિક જરૂરિયાતોને સંતોષવી ખૂબ જ મહત્વની હોય. એટલે શારીરિક કે પ્રાથમિક જરૂરિયાત એ માણસની પહેલી જરૂરિયાત છે. અબ્રાહમ માસ્લોએ એ જરૂરિયાતોને પાયાની જરૂરિયાતોથી લઈ અને ઉચ્ચતમ કક્ષા સુધીની તમામ જરૂરિયાતોની અંદર એને વર્ણન કરેલું, જેમાંની પહેલી જરૂરિયાત શારીરિક કે પ્રાથમિક. શારીરિક અને પ્રાથમિક જરૂરિયાત જ્યારે સંતોષાઈ જાય ત્યાર પછીની બીજી જરૂરિયાત માનવી માટે ઉદ્ભવે, સંતોષાઈ જાય પછી, એ છે સલામતીની જરૂરિયાત. શારીરિક કે પ્રાથમિક જરૂરિયાત સંતોષાઈ જાય ત્યારે અગ્રતા ક્રમની દ્રષ્ટિએ સલામતીની જરૂરિયાત આવે. એટલે બીજા ક્રમે તમારી મૂળ જરૂરિયાત પૂરી થાય ત્યારે પછીના ક્રમે જરૂરિયાત આવે છે એ છે અગ્રતા ક્રમની દ્રષ્ટિએ સલામતીની જરૂરિયાત. અહીં શારીરિક સલામતી એટલે કે તમારી શરીરની સલામતી, નોકરીની સલામતી, જ્યાં તમે કામ કરો છો એની સલામતી હોવી જોઈએ કે જેના કારણે આવક સતત થતી રહે. જોખમો સામે રક્ષણ, જે અવારનવાર ઉદ્ભવતા હોય, કુદરતી જોખમો આવી પડે તો એની સામે તમે ટકી રહેવું એ મુશ્કેલ હોય. અને એ ઉપરાંત પગારની નિયમિતતાનો સમાવેશ કરવામાં આવે. પગારની નિયમિતતા, જો તમારી નોકરી સલામત હશે તો તમને પગાર સતત મળતો રહેશે અને જો પગાર નિયમિત હશે તો તમારી જરૂરિયાત તમે પૂર્ણપણે અને યોગ્યતાથી છે એ પૂર્ણ કરી શકતા હોય. એટલે પગારની નિયમિતતાનો સમાવેશ છે એ કરવામાં આવતો હોય છે. આ માટે માનવી વીમો લેવો, બેંક કે પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલાવવું. વીમો શેના માટે લે તો કે પોતાની શારીરિક સલામતી માટે. જ્યારે જરૂર પડે તો એ પ્રીમિયમ ભરશે કે જેના કારણે વળતર મળી રહે. બીજું કીધું છે બેંક,
કે જેના આધારે એ પોતાની બચતો છે એ કરી શકે, કે પછી પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલાવશે કે જેના આધારે પોતાની બચતો છે એ કરી શકતો હોય છે. એટલે કીધું છે કે પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલાવવું વગેરે જેવા કાર્ય છે એ કરે છે. અને આવી સલામતી માનસિક શાંતિ માટે જરૂરી હોય છે, પોતાની માનસિક સ્થિતિને ટકાવી રાખવા માટે જરૂરી હોય છે. અચાનક જ્યારે કોઈ પણ સમસ્યાઓ ઉદ્ભવે ત્યારે આ માનવી આવી તમામ પ્રકારની સુવિધાઓ હશે, એટલે કે વીમો હશે કે પછી બેંક કે પોસ્ટ ઓફિસમાં બચતો રાખેલી હશે, તો એ સામાન્ય રીતે ઉદ્ભવતી જે કોઈ પણ જોખમરૂપ સમસ્યાઓ છે એનો આસાનીથી સામનો કરી શકે. તો પહેલી સમસ્યા છે શારીરિક કે પ્રાથમિક જરૂરિયાત, બીજી છે સલામતીની જરૂરિયાત. આ પહેલી જરૂરિયાત જ્યારે સંતોષાઈ જાય ત્યારે માનવીની સલામતીની જરૂરિયાતો ઉદ્ભવે છે, અને સલામતીની જરૂરિયાતો જ્યારે સંતોષાઈ જાય ત્યાર પછી એ જરૂરિયાતોના અગ્રતાક્રમ મુજબ હવે પછીની જરૂરિયાત આવે છે સામાજિક જરૂરિયાત. તો સામાજિક જરૂરિયાત જેમાં આપણે જોઈએ, પહેલી જરૂરિયાત શારીરિક અને પ્રાથમિક જરૂરિયાત, બીજી જરૂરિયાત સલામતીની જરૂરિયાત અને ત્રીજી જરૂરિયાત છે સામાજિક જરૂરિયાત. જ્યારે સલામતીની જરૂરિયાત સંતોષાઈ જાય ત્યાર પછી સામાજિક જરૂરિયાતોનો ક્રમ આવે. આ ક્રમની અંદર શું વાત કરી તો કે લાગણી અને પ્રેમનો સમાવેશ થાય. કેવી લાગણી, કેવો પ્રેમ? તો કે માનવી એ સામાજિક પ્રાણી છે, સમાજનો અભિન્ન ભાગ છે, સમાજની અંદર વસવાટ કરે છે, સમાજની અંદર તમામ પ્રકારના વ્યક્તિઓ સાથે એમનો લાગણીભર્યો વ્યવહાર હોવો જોઈએ અને તમામ વ્યક્તિઓ તરફથી એને લાગણી પ્રાપ્ત થવી જોઈએ, સન્માન મળવું જોઈએ. એવું કીધું તેના પરિવાર, સગા સંબંધીઓ, મિત્રો અને સમાજ એના તરફથી લાગણી અને પ્રેમ મળે એવું તે હંમેશને માટે ઈચ્છતો હોય છે. લાગણી અને પ્રેમ પ્રાપ્ત થાય એવું હંમેશને માટે ઈચ્છતો હોય છે. અને આજની પેઢી, આજની સ્થિતિ, તો મિત્રો હું તમને શુદ્ધ અને સીધી વાત કરી દઉં કે આજે પૈસાવાળાનું નામ હોય છે. નાણાં વગરનો નાથિયો અને નાણે નાથા લાલ, જેની પાસે પૈસા વધારે હોય એનો જ સમાજમાં લોકો આદર અને મહત્વ આપે છે, વધારેમાં વધારે એને મહત્વ મળતું હોય છે. આ સિદ્ધિ અને આજના સમયની વાસ્તવિકતા છે. એટલે એવું કીધું છે કે પોતાના પરિવાર, સગા સંબંધીઓ, મિત્રો અને સમાજ તરફથી લાગણી અને પ્રેમ મળે એવું હંમેશને માટે ઈચ્છતો હોય છે. આવી જરૂરિયાતોમાં પરિવારના સભ્યો દ્વારા, મિત્રો, સગા સંબંધીઓ એના દ્વારા, તેમજ જે સ્થળે વ્યક્તિ કામ કરે છે એ સ્થળે કામ કરતા એના સહકર્મચારીઓ છે, એટલે કે એની સાથે કામ કરતા કાર્યકર્તાઓ છે એના દ્વારા અને સમાજના લોકો દ્વારા સ્નેહ અને આદર પ્રાપ્ત થાય, એને મહત્વ મળે એવી જરૂરિયાત ઉદ્ભવે. ટૂંકમાં નામના મળવી જોઈએ. તો પહેલી જરૂરિયાત શારીરિક અને પ્રાથમિક જરૂરિયાત, જેમાં ખોરાક, પાણી, રહેઠાણ અને કપડાં. બીજી જરૂરિયાત સલામતીની જરૂરિયાત, જ્યારે પ્રાથમિક જરૂરિયાત સંતોષાઈ જાય ત્યાર પછી શારીરિક સલામતી, નોકરીની સલામતી, જોખમો સામે રક્ષણ અને પગારની નિયમિતતા. ત્યાર પછીની ત્રીજી જરૂરિયાત સામાજિક જરૂરિયાત, કે જેમાં શારીરિક જરૂરિયાત અને સલામતીની જરૂરિયાત સંતોષાઈ જાય ત્યાર પછી સામાજિક જરૂરિયાત સ્વરૂપે એવું કીધું છે કે લોકો તરફથી, સમાજ તરફથી, સહકાર્યકર્તાઓ તરફથી પોતાને આદર મળે, પોતાને મહત્વ મળે, લાગણી પ્રાપ્ત થાય એવી ત્રીજી જરૂરિયાત. અહીંયા આપણી પ્રથમ ત્રણ જરૂરિયાત એટલે કે નિમ્ન કક્ષાની જરૂરિયાતો છે એ પૂર્ણ થઈ. ત્યાર પછીનો ચોથો મુદ્દો કીધો છે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતો. મિત્રો એમાં તમને આગળ કીધું છે કે ઉપરોક્ત 1 થી 3 જરૂરિયાતો એટલે શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાત, સલામતીની જરૂરિયાત અને સામાજિક જરૂરિયાત, એ જરૂરિયાતો એ નિમ્ન કક્ષાની જરૂરિયાતો હતી. આપણે એના આકૃતિની અંદર એટલે કે ચાર્ટની અંદર પણ જોયું. સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતોને હોદ્દાની જરૂરિયાતો તરીકે ઓળખાવી શકાય કે ઉપરી કક્ષાની જરૂરિયાત તરીકે ઓળખાવી શકાય. તો 3 જરૂરિયાતો એટલે કે 1 થી 3 જરૂરિયાત શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાત, સલામતીની જરૂરિયાત અને સામાજિક જરૂરિયાત, આ ત્રણેય જરૂરિયાતો છે કે જે નિમ્ન કક્ષાની જરૂરિયાતો હતી અને ત્યાર પછી સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત છે એને હોદ્દાની, સત્તાની કે ઉપરી કક્ષાની જરૂરિયાત તરીકે પણ ઓળખવામાં આવે છે.
અને આગળ કીધું, વ્યક્તિ એ પોતાની જાતનું ઊંચું મૂલ્યાંકન કરે, એમના સાથી કર્મચારીઓ અને અધિકારીઓ એ પોતાને માન સન્માન આપે અને એના આધારે પોતાની પ્રતિષ્ઠામાં વધારો થાય, એવી ઈચ્છાઓ કર્મચારીઓની અંદર જન્મે, જે કર્મચારીમાં જન્મે છે, અને તે પ્રાપ્ત કરવાની એમની ઝંખના વધે. કોઈ પણ નીચલા લેવલ ઉપર કર્મચારી તરીકે કામ કરતો વ્યક્તિ એને ઉચ્ચ સપાટી ઉપર કે મધ્ય સપાટી ઉપર કોઈ અધિકારી તરીકે જ્યારે નિમણૂક કરવામાં આવે ત્યારે હંમેશને માટે એમની એવી ઝંખના હોય છે, એવી ઈચ્છા હોય છે કે પોતાની નીચેની સપાટી છે કે જ્યાંથી એમને આદર સત્કાર પ્રાપ્ત થાય, પોતાની પ્રતિષ્ઠા વધે, પોતાને માન સન્માન આપે, પોતાનો આદર કરે. તો આવી જરૂરિયાતો છે એ ઉદ્ભવે છે. અને કીધું છે ટૂંકમાં સમાજમાં સન્માન, આત્મવિશ્વાસ, પ્રતિષ્ઠા અને ઊંચા હોદ્દાની પ્રાપ્તિ વગેરેની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો આ ક્રમમાં આવે, એટલે કે ચોથા ક્રમમાં આવે, સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતોના ક્રમમાં આવતી હોય છે. આ ટોપિક ખૂબ જ સહેલો છે, માત્ર ને માત્ર તમારે ધ્યાન આપવું, સમજવો, વિચારવો એટલે આવડી જાય. અને ત્યાર પછીની પાંચમી જરૂરિયાત કીધી આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાતો. માનવીની ઉપરોક્ત ચારેય જરૂરિયાતો એટલે કે ઉપરની ચારેય જરૂરિયાતો સંતોષાયા ત્યારબાદ વ્યક્તિ આત્મસિદ્ધિ અને આત્મદર્શન પ્રાપ્ત કરવા માટે મથે છે. આ આત્મસિદ્ધિ અને આત્મદર્શન પ્રાપ્ત કરવા માટે મથવું એટલે તો કે પોતે જે ક્ષેત્રની અંદર કાર્યરત છે, જે ફિલ્ડમાં કામ કરે છે, એ ક્ષેત્રમાં પોતાનું નામ ગર્વ સાથે લેવાવું જોઈએ. પોતાની ગણતરી એક ઉદાહરણ તરીકે દરેક જગ્યાએ થવી જોઈએ. જ્યારે એના ક્ષેત્રનું નામ આવે ત્યારે એનું નામ પહેલું આવવું જોઈએ. આ આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત, જેમાં કીધું છે પ્રત્યેક વ્યક્તિ, દરેક વ્યક્તિ હંમેશા સિદ્ધિના શિખરો સર કરી અને ટોચ ઉપર બિરાજવા ઈચ્છતી હોય છે. પોતાના ક્ષેત્રમાં ખૂબ જ મહેનત કરી અને એ ક્ષેત્રની અંદર પોતાનું નામ છે એ ટોપ ઉપર આવે એવું હંમેશને માટે ઈચ્છતી હોય છે. અને પોતાના કાર્યક્ષેત્રમાં પોતાનું નામ ગર્વથી લેવાય અને સર્વોચ્ચ કક્ષામાં ટોપ ઉપર લેવાય અને પોતાના કાર્યક્ષેત્રમાં પોતાની પ્રવીણતા, એની કુશળતા, એની આવડત કે એની ક્ષમતાનો મહિમા ગવાય, એનું ઉદાહરણ તરીકે નામ લેવાય, એને હંમેશને માટે એ યાદ કરવામાં આવે એવું ઈચ્છા એટલે આત્મસિદ્ધિની જરૂરિયાત, એવું મહત્વ એટલે આત્મસિદ્ધિની જરૂરિયાત, આ આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત. ઉદાહરણ જોઈએ કે જેના કારણે તાત્કાલિક ખબર પડે. તબલા વાદન. જ્યારે તબલા વાદનની સ્થિતિ સામે ઉદ્ભવે ત્યારે સૌથી પહેલું નામ એ આપણા દેશની અંદર, આપણી કક્ષાની અંદર આવે એવા ઝાકિર હુસેન. એના ક્ષેત્રની અંદર નિપુણ હતા, કૌશલ્યવાળા હતા, સારી આવડત ધરાવતા હતા. સંતૂર વાદનમાં જ્યારે નામ આવે ત્યારે શિવકુમાર શર્મા, કદાચ આપણે આને ઓછામાં ઓછા જાણીએ છીએ, પણ સંતૂર વાદનની અંદર એનો સૂર, એનો તાલ એ ખૂબ જ વધારે મહત્વપૂર્ણ હોય એટલે એના ક્ષેત્રની અંદર એ ખૂબ જ માહિર, ખૂબ જ પ્રવીણ કે ખૂબ જ કૌશલ્ય ધરાવે. ક્રિકેટ ક્ષેત્રમાં નામ આવે એટલે સચિન તેંડુલકર કે જે અતિ મહત્વનું નામના છે, એમણે મેળવેલી છે. ક્રિકેટના ભગવાન તરીકે જેમણે નામના મેળવેલી એવા સચિન તેંડુલકર, જ્યારે ક્રિકેટનું નામ આવે એટલે તમને યાદ કરવામાં આવે જ. અભિનય ક્ષેત્ર, એની અંદર અમિતાભ બચ્ચન, જેને એવું કહેવાય છે કે એના અવાજથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીએ એમને નકારી કાઢ્યા હતા. એના અવાજના કારણે એમને રિજેક્ટ કરવામાં આવ્યા હતા અને આજે એ જ અવાજને બેકગ્રાઉન્ડ સાઉન્ડ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. માત્ર અવાજથી એના ફેન્સ, મોટા ભાગના લોકો, ભારતની અંદર કેટલાય લોકો એને ઓળખી જાય છે. વિશ્વની અંદર એ પ્રખ્યાત એવા અમિતાભ બચ્ચન બિગ બી તરીકે ઓળખાય છે. અને સંગીત ક્ષેત્રમાં લતા મંગેશકર, ખૂબ જ મહત્વનું અને સારું યોગદાન લતા મંગેશકર દ્વારા મળેલું છે. એટલે સંગીત ક્ષેત્રનું જ્યારે નામ લેવાય ત્યારે લતા મંગેશકરને ફરજિયાતપણે યાદ કરવામાં જ આવતા હોય છે. આજની પેઢી
તમારા લોકોની પેઢી હવે અવનવા ઘણા બધા સંગીતકારો, ઘણા બધા એવા ગાયકો આવી ગયા છે કે જે નવા નવા ગીતો છે ગાતા હોય અને એની અંદર આજની પેઢીને મજા આવતી હોય, પણ એમ છતાં જ્યારે લતા મંગેશકરનું ગીત એ કોઈ સારામાં સારી સ્થિતિમાન શાંત વાતાવરણની અંદર જ્યારે ગુંજે ત્યારે આપોઆપ તમારા બધા જ જે ગાયકો છે એની સામે ફિક્કા પડી જતા હોય છે. એટલે એનું નામ છે ગર્વથી લેવાતું હોય. એણે આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાતો છે એ પૂર્ણ કરેલી હોઈ શકે છે. તો આ 5 જરૂરિયાતો ખાસ યાદ રાખજો. જરૂરિયાતોનો અગ્રતાક્રમનો સિદ્ધાંત 5 માર્કમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન, એટલે છે પણ સહેલો અને આસાનીથી આવડી જાય એવો છે. એટલે ખાસ જોજો, વાંચજો અને સમજજો. પહેલી 3 જરૂરિયાતો જે નિમ્ન કક્ષાની જરૂરિયાતો છે કઈ કઈ, તો એની અંદર શારીરિક અને પ્રાથમિક જરૂરિયાત, બીજી છે સલામતીની જરૂરિયાત અને ત્રીજી છે સામાજિક જરૂરિયાત. ત્યાર પછીની બંને જરૂરિયાતો ઉચ્ચ કક્ષાની જરૂરિયાતો, જેની અંદર ચોથી જરૂરિયાત છે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત અને 5મી જરૂરિયાત છે આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત. શારીરિક જરૂરિયાત કે પ્રાથમિક જરૂરિયાત સંતોષાઈ જાય ત્યાર પછી વ્યક્તિની એવું કીધું છે કે સલામતીની જરૂરિયાત, પોતાના આત્મરક્ષણની જરૂરિયાત ઉદ્ભવે અને ત્યાર પછી સામાજિક જરૂરિયાત, સમાજની અંદર પોતાનું સ્થાન, પોતાને આદર સત્કાર, લાગણી મળે, ગર્વથી યાદ કરે લોકો એવું. અને ત્યાર પછી સામાજિક જરૂરિયાત પૂર્ણ થાય એટલે નિમ્ન કક્ષાની જરૂરિયાતો પૂરી થાય. અને ત્યાર પછી ચોથી જરૂરિયાત સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત. એ સતત વ્યક્તિ સન્માન અને પ્રતિષ્ઠા મેળવવા માટે ઝંખતો હોય છે, ઈચ્છતો હોય છે, સન્માન અને પ્રતિષ્ઠા માટે સતત પ્રયત્ન કરતો હોય છે. અને ત્યાર પછી 5મી જરૂરિયાત આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત. પોતાના ક્ષેત્રમાં પોતાનું નામ એ ખૂબ જ સારી રીતે લેવામાં આવે, એટલે કે ગર્વથી નામ લેવામાં આવે. જ્યારે એક ક્ષેત્રની વાત થાય ત્યારે એને યાદ કરવામાં આવતા જ હોય. આ જરૂરિયાત આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત છે. મિત્રો, આ પ્રશ્ન ખૂબ જ સહેલો છે અને મહત્વનો છે. આને તૈયાર કરી જ નાખો. બધા જ લેક્ચર ખૂબ જ સારી રીતે જોજો અને વાંચજો, સમજજો, કે જેના કારણે બધા જ વિષયો, આમ તો બીએ જ નહીં આના સિવાયના વિષયો પણ સારી રીતે તમે ધ્યાનમાં લઈ શકો. ન સમજાય તો ક્લાસમાં તો બીજી વાર છે, જનરલી તમને તરત જ બીજી વાર નથી સમજાવાતું. જ્યારે નેટ આટલી સારી સુવિધા છે, સોશિયલ મીડિયા, કે જેના આધારે તમે એકનો એક લેક્ચર બીજી વાર જોઈને પણ ખરેખર શું કહેવા માંગે છે એ જાણી શકો, રિવાઇન્ડ કરીને પણ જોઈ શકો છો. એટલે આખા લેક્ચર જોવા અને સમજવા ખાસ આવી એક નાની એવી વિનંતી આપને છે. અને ખાસ આ લેક્ચરને ધ્યાનમાં લેજો. મહત્વનો પ્રશ્ન છે, વાંચજો, વિચારજો અને પાકો કરી નાખજો. અને ત્યારબાદ નવા લેક્ચર સાથે, નવા ટોપિક સાથે ફરી એકવાર આગળના લેક્ચરમાં આપણે મળશું. થેન્ક યુ.